हम अनाउंसमेंट किया और तुलसी में पानी दे ઓકે નમસ્કાર દર્શક મિત્રો, હું છું ફેનિલ કુકડિયા. સર્વજન સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજ આપણી સાથે જોડાયા છે સુરતના અને ગુજરાતના જાણીતા લોક ગાયક એવા આદિત્યભાઈ ગઢવી. તેમના દ્વારા જાણીશું જે અમારી સંસ્થા દ્વારા જે અભિયાન ચલાવે છે વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાન, તેમની વિશે તેમનો થોડોક અભિપ્રાય લઈશું. નમસ્કાર. મને ખૂબ જ તે આનંદ થાય છે કે તમે આટલું સરસ કાર્ય કરી રહ્યા છો. યુવાનો આજે આપણે જોઈએ છીએ કે એક એવો સમય છે કે જ્યારે બહુ જ જલ્દી લો ફીલ કરતા હોય છે, ડિપ્રેસ્ડ ફીલ કરતા હોય છે અને ખાસ કરીને સ્ટડીઝને લઈને બહુ જ સિરિયસ થઈ જતા હોય છે. ત્યારે હું તો એટલું જ કહેવા માંગીશ કે જીવન એ એક બહુ જ મોટું એક સફર છે. એમાં આવી નાની નાની પરીક્ષાઓ કે નાના નાના સંઘર્ષોથી, નાના નાના ફેલિયર્સથી આપણે હારીએ નહીં. જીવનમાં આપણે ખૂબ જ તે લડવાનું છે. અને આજે અમે તો અપને રામ કાર્યક્રમમાં આવ્યા છીએ કે જેમાં ભગવાન રામના જીવનમાંથી મોટિવેટ થઈને અને યુવાનો શું શીખી શકે એની વાત છે. તો હું હંમેશા એવું કહીશ કે પોતાનો મોટિવેશન જે છે એ હંમેશા ઉપર રાખવું અને ધર્મની સાથે જોડાયેલા રહેવું કે જેથી તમને હંમેશા એક પોઝિટિવ એનર્જી મળતી રહે. અને આપણે તો ગુજરાતમાંથી આવીએ છીએ. ગુજરાતીની તાકાત શું હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અનેક શૂરવીરોની આ ધરતી છે. ત્યારે હું ખાલી એટલું કહીશ કે યુવાનો જેટલા પણ હોય એ હંમેશા પોઝિટિવ એનર્જીને પોતાની સાથે રાખે, હંમેશા સ્ટ્રોંગ રહે અને લડતા રહે. ઓકે સાહેબ, ખાલી છેલ્લું એ પૂછવા માગીશ કે આપ આ સંસ્થા થકી જે માતા પિતા અને વાલીઓ છે તેમને શું સંદેશો આપશો જેથી આપણું જે આ યુવાધન છે એક આત્મહત્યા જેવું પગલું લે છે તે કરતાં આપણે બચાવી શકીએ? હું તો એટલું જ કહીશ કે સ્કૂલની કે કોલેજની કે કોઈ પણ પ્રકારની પરીક્ષાઓ છે એનું મહત્ત્વ જીવનમાં કંઈ હોતું નથી. બહુ લાઇટલી હું તમને કહું તો હું પોતે પણ 12થમાં ઘણી વખત ફેલ થયો છું અને મેં તો અભ્યાસ પણ અડધેથી મેં મૂકી દીધેલો. કારણ કે મને એવું લાગ્યું હતું કે આ એક્ઝામ્સ જે છે એ મારા જીવનનું કે મારા વિશેનું કંઈ જ નક્કી કરતી નથી અને મેં એને કોઈ દિવસ સિરિયસલી લીધી નથી. જીવનમાં આપણે આગળ વધવા માટે થઈ અને પોતાની અંદર જ તે એક પોઝિટિવિટી હોવી જોઈએ, પોતાની અંદર જ તે એક જુસ્સો હોવો જોઈએ અને મોજથી જીવન જીવવું, જીવનને માણવું. અને આ તો સુરત નગરી છે. સુરતી લાલાઓ તો હંમેશા મોજમાં રહેતા હોય છે, જલસાથી જીવતા હોય છે. જેટલા પણ વાલીઓ છે, જેટલા પણ સ્ટુડન્ટ્સ છે જે પ્રેશરમાં રહે છે રિઝલ્ટને લઈને કે કોઈ પણ પ્રકારની પરીક્ષાઓને લઈને, એમને હું એટલું જ કહીશ કે કોઈ પણ પ્રકારના પ્રેશરથી જીવશો નહીં, મોજથી જીવો. મોજમાં રહેવું રે. ખૂબ ખૂબ આભાર સાહેબ, અમને કિંમતી સમય આપવા બદલ. ઠીક.